ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ગઈકાલના લેક્ચરમાં આપણે વેલિડેશન શું છે એ જાણ્યું, કયા ટાઈપ્સના વેલિડેશન હોય, કેટલા ટાઈપ્સના વેલિડેશન કંટ્રોલ્સ હોય. આજે હવે એ બધા વેલિડેશન કંટ્રોલ વન બાય વન આપણે ડિટેલમાં લર્ન કરવાના છે અને સાથે સાથે આપણે આજે એનું પ્રેક્ટિકલ પણ ચેક કરશું કે કઈ રીતે એ યુઝ થાય. તો ફર્સ્ટ છે રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેશન. તો ફર્સ્ટ રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેશનમાં શું, જ્યારે પણ આપણે ફોર્મમાં એવું કંઈક ડિઝાઇનિંગ કરવું છે કે આ જે ફિલ્ડ છે એ મેન્ડેટરી રાખવું છે, કમ્પલસરી ક્લાયન્ટે અથવા યુઝરે એમાં વેલ્યુ ફિલ કરવાની જ, ત્યારે રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટરનો યુઝ કરવાનો થાય. સિમ્પલ આ એક એનું કામ છે રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટરનો. બીજું, હવે એની પ્રોપર્ટી અમુક છે એ જોઈ લે. ફર્સ્ટ, કંટ્રોલ ટુ વેલિડેટ. મેં લાસ્ટ સેશનમાં જ કીધું હતું કે કંટ્રોલ ટુ વેલિડેટ કમ્પલસરી પ્રોપર્ટી છે. શું કામ એ કમ્પલસરી? કારણ કે જે વેલિડેશન કંટ્રોલ આપણે લીધો છે એને કહેવું પડશે કે તમારે આ કંટ્રોલ ઉપર વેલિડેશન પરફોર્મ કરવાનું છે. એટલે કંટ્રોલ ટુ વેલિડેટ પ્રોપર્ટીમાં એ કંટ્રોલનું આઈડી અથવા એ કંટ્રોલ જે કંટ્રોલ હોય એ કંટ્રોલનું નામ આપવાનું રહે. નેક્સ્ટ, ડિસ્પ્લે પ્રોપર્ટી. તો ડિસ્પ્લે પ્રોપર્ટીમાં શું કે જ્યારે આપણે એરર મેસેજ ડિસ્પ્લે કરવો છે કે નથી કરવો એના માટે થઈને ડિસ્પ્લે પ્રોપર્ટી હોય અને એની 3 વેલ્યુ હોય, નન, સ્ટેટિક જે ડિફોલ્ટ હોય અને ત્રીજું છે એ ડાયનામિક. નેક્સ્ટ છે એરર મેસેજ. હવે આપણે એરર મેસેજ પ્રોપર્ટીમાં જે પણ વેલ્યુ સ્ટોર કરી છે, સેટ કરી છે, એ મેસેજ એ ડિસ્પ્લે કરશે. ક્યારે ડિસ્પ્લે કરશે? જ્યારે એ વેલિડેશન ફેલ થશે, કે જે આપણે વેલિડેશન કરવાનું કીધું છે એ વેલિડેશન પરફોર્મ નહીં થાય ત્યારે એરર મેસેજ ડિસ્પ્લે થશે. બીજું ધ્યાનમાં રાખવાનું કે એરર મેસેજમાં જે આપણે મેસેજ મૂક્યો હશે એ જ્યારે આપણે વેલિડેશન સમરી કંટ્રોલ યુઝ કરતા હશું ત્યારે પણ એ જ મેસેજ એમાં ડિસ્પ્લે કરશે. નેક્સ્ટ પ્રોપર્ટી છે ટેક્સ્ટ પ્રોપર્ટી. તો ટેક્સ્ટ પ્રોપર્ટી પણ એરર મેસેજ જેમ જ વર્ક કરે છે, બટ ડિફરન્સ ક્યાં આવે છે? ફર્સ્ટ ઓફ ઓલ, ટેક્સ્ટ પ્રોપર્ટીમાં જે મેસેજ આપણે મૂક્યો હશે એ એરર મેસેજ તરીકે ડિસ્પ્લે કરશે, બટ એરર મેસેજમાં જે મેસેજ મૂક્યો છે એ વેલિડેશન સમરીમાં પણ એ જ યુઝ કરશે. જ્યારે ટેક્સ્ટ પ્રોપર્ટીમાં શું થશે, આપણે ફોર એક્ઝામ્પલ ટેક્સ્ટ અને એરર મેસેજ બંને પ્રોપર્ટી સેટ કરી છે, તો ટેક્સ્ટમાં જે આપણે પ્રોપર્ટી સેટ કરી છે એ કંટ્રોલ વેલિડેશન કંટ્રોલની સાથે બતાવશે અને એરર મેસેજમાં જે પ્રોપર્ટી સેટ કરી છે વેલિડેશન સમરીમાં બતાવશે. આ એક એનો ડિફરન્સ છે. નેક્સ્ટ છે વેલિડેશન ગ્રુપ. તો આ ક્યારે યુઝ થાય? જ્યારે એક પેજની અંદર મલ્ટિપલ આપણે ગ્રુપ બનાવેલા હોય વેલિડેશનના, ત્યારે વેલિડેશન ગ્રુપનો યુઝ થાય. નેક્સ્ટ છે ઇઝ વેલિડ પ્રોપર્ટી. રિટર્ન્સ ટ્રુ ઓર ફોલ્સ આફ્ટર ચેકિંગ ધ વેલિડેશન કંટ્રોલ. જો વેલિડેશન કંટ્રોલ ચેક કર્યા પછી ટ્રુ અથવા ફોલ્સ રિટર્ન કરે કે વેલિડ છે કે નથી. નેક્સ્ટ છે ઇનેબલ્ડ. ટુ ઇનેબલ ઓર ડિસેબલ ઓટોમેટિક ચેકિંગ ઓફ વેલિડેશન કંટ્રોલ. આપણે વેલિડેશન કંટ્રોલ જે મૂક્યો છે એને આપણે ઇનેબલ રાખવો છે કે ડિસેબલ રાખવો છે એ આપણે ઇનેબલ પ્રોપર્ટીથી સેટ કરી શકીએ. હજી એક કંટ્રોલ આજે આપણે લઈ લઈ સાથે એની થિયરીમાં, એ છે કમ્પેર વેલિડેટર. તો કમ્પેર વેલિડેટર શેના માટે યુઝ થાય? કોઈ પણ કંટ્રોલની વેલ્યુને આપણે કમ્પેર કરાવી હોય ત્યારે કમ્પેર વેલિડેટરનો યુઝ થાય. પછી એ કોઈ બીજા કંટ્રોલ સાથે હોય કે પછી કોઈ સ્ટેટિક વેલ્યુ સાથે હોય. હવે એની પ્રોપર્ટી જોઈ લઈ. એમાં પણ ફર્સ્ટ કઈ છે? કંટ્રોલ ટુ વેલિડેટ. એ કમ્પલસરી પ્રોપર્ટી છે, વર્ક બંનેમાં સેમ જ કરશે બધા કંટ્રોલમાં. નેક્સ્ટ છે કંટ્રોલ ટુ કમ્પેર. હવે જ્યારે કમ્પેર વેલિડેટર યુઝ કરીએ છીએ ત્યારે આઈધર કંટ્રોલ ટુ કમ્પેર આપણે આપવી પડે અથવા વેલ્યુ ટુ કમ્પેર. આ બેમાંથી એક કમ્પલસરી આપણે ફિલ કરાવવી પડે. શું કામ? તો કે કંટ્રોલ ટુ કમ્પેરમાં શું આવે છે તો કે અહીંયા જે આપણે કંટ્રોલ મૂક્યો છે એને કયા બીજા કંટ્રોલ સાથે કમ્પેર કરાવવું છે એ કંટ્રોલ ટુ કમ્પેરમાં આવશે. બટ આપણે કોઈ કંટ્રોલની વેલ્યુ ચેક નથી કરાવી, કોઈ સ્પેસિફિક ફિક્સ્ડ વેલ્યુ ચેક કરાવી છે, ત્યારે આપણે વેલ્યુ ટુ કમ્પેરમાં વેલ્યુ આપવાની રહેશે. તો જ્યારે આપણે કમ્પેર વેલિડેટર યુઝ કરીએ છીએ
તો કંટ્રોલ ટુ વેલિડેટ તો મૂકવાની જ, સાથે આઈધર કંટ્રોલ ટુ કમ્પેર ઓર વેલ્યુ ટુ કમ્પેર. પછી ડિસ્પ્લે છે, એરર મેસેજ છે, એ બધું સેમ જ વર્ક કરશે. નેક્સ્ટ છે ઓપરેટર પ્રોપર્ટી. તો ઓપરેટર પ્રોપર્ટી ક્યારે યુઝ થશે? જ્યારે આપણે કોઈ પણ ઓપરેટર સાથે એને કમ્પેરિઝન કરાવું છે. લાઈક આપણે જે સ્ટેટિક વેલ્યુ આપી છે એ વેલ્યુની સાથે સેમ વેલ્યુ મુકાવી છે કે એ વેલ્યુથી મોટી વેલ્યુ હોય તો પણ ચાલે કે પછી નાની વેલ્યુ હોય તો પણ ચાલે. એ જ્યારે આપણે ચેક કરાવવું અથવા ડેટા ટાઈપ એ બંનેની ચેક કરાવી હોય ત્યારે ઓપરેટર પ્રોપર્ટીમાં વેલ્યુ સેટ કરવાની રહે. નેક્સ્ટ ટેક્સ્ટ છે, એ પણ આપણે જોઈ લીધું, સેમ જ વર્ક કરશે એ પણ આમાં. નેક્સ્ટ ટાઈપ. તો ટાઈપમાં શું છે? યુઝ ટુ સ્પેસિફાય ધ ટાઈપ ઓફ વેલ્યુ ફોર ધ કંટ્રોલ. ધીસ ચેક બોથ controls have same data type or value or not. ટાઈપમાં એવું ચેક કરશે, આપણે એમાં ડેટા ટાઈપ આપવાની રહેશે, તો એમાં જે ડેટા ટાઈપ મેન્શન કરી હશે એ ડેટા ટાઈપની જ એ વેલ્યુ ચેક કરશે. પછી છે વેલિડેશન ગ્રુપ, ઇઝ વેલિડ અને એનેબલ. એ પણ સેમ આપણો રિક્વાયર્ડ ફિલ્ડમાં જોયું એ જ રીતે. હવે આપણે પ્રેક્ટિકલી ચેક કરીએ કે રિક્વાયર્ડ ફિલ્ડ અને કમ્પેર વેલિડેટર કઈ રીતે વર્ક કરે છે. લેટ્સ મૂવ ટુ ધ પ્રેક્ટિકલ. આપણે અહીંથી ફાઇલ નવી જ એડ કરીએ અત્યારે. આપણે વેલિડેશનના ડેમો જોવા છે તો એના માટે આપણે કંટ્રોલ પણ મૂકવા પડશે, કારણ કે કંટ્રોલ ટુ વેલિડેટ તો જ આપણને ખ્યાલ પડશે કે વેલિડેશન થાય છે કે નથી થતું. અત્યારે આપણે સિમ્પલ ટેક્સ્ટ બોક્સમાં જ કરીએ. હવે વેલિડેશન એમાંથી આપણે એક રિક્વાયર્ડ ફિલ્ડ લઈએ અને બીજું કમ્પેર વેલિડેટર. ફર્સ્ટ રિક્વાયર્ડ ફિલ્ડમાં આપણે બધી પ્રોપર્ટીમાં વેલ્યુ સેટ કરીએ. તો એની કમ્પલસરી પ્રોપર્ટી કઈ? કંટ્રોલ ટુ વેલિડેટ. એમાં આપણે શું મેન્શન કરવાનું થશે? ટેક્સ્ટ બોક્સ, કારણ કે ટેક્સ્ટ બોક્સમાં જે વેલ્યુ આવે છે એ કમ્પેર આપણે કરાવી છે. હવે એરર મેસેજમાં અત્યારે હું કાંઈ એમાં ડિસ્પ્લે એડિટ કરતી નથી, એની ટેક્સ્ટ પ્રોપર્ટીમાં આપણે મેસેજ મૂકીએ. ઇટ ઇઝ કમ્પલસરી. ત્યારબાદ આ બધી એની બીજી બધી પ્રોપર્ટીઝ છે, હાઇટ, વિડ્થ. હવે કમ્પેર વેલિડેટર. તો કમ્પેર વેલિડેટરમાં આપણે એક તો કંટ્રોલ ટુ વેલિડેટ, એમાં ટેક્સ્ટ બોક્સ આપી દે. હવે કંટ્રોલ ટુ કમ્પેર કરવું હોય તો મારે અહીંયા બીજો એક કંટ્રોલ પણ જોઈએ. તો અત્યારે આપણે વેલ્યુ ટુ કમ્પેર આપણે એને આપશું. તો વેલ્યુ ટુ કમ્પેરમાં આપણે ફોર એક્ઝામ્પલ 66 આપીએ તો એ શું કરશે? ઓપરેટરમાં અહીંયા શું છે? ઇક્વલ. એટલે જો 66 વેલ્યુ આવશે તો જ એ એક્સેપ્ટ કરશે, બાકી 66 થી નાની કે મોટી આવશે તો એ એરર મેસેજ આપણને ડિસ્પ્લે કરશે. ઇનવેલિડ વેલ્યુ આવો મેસેજ ડિસ્પ્લે કરશે. તો આપણે ઇક્વલની બદલે લેસ ધેન ઇક્વલ રાખીએ, એટલે એનાથી નાનું આવે તો પણ એ એક્સેપ્ટ કરે. આપણે આને રન કરીને ચેક કરીએ. સી આપણે ડાયરેક્ટલી જ્યારે વેલિડેશન કંટ્રોલ યુઝ કરશું તો એ આપણને એરર ડિસ્પ્લે કરશે. જે ક્વેરીની ડાયરેક્ટલી આપણને વેલિડેશન પરફોર્મ કરવા દેશે નહીં. તો એના માટે એક કન્ફિગરેશન આપણે કરવાના રહે, જે web.config-ની અંદર કરવાનું હોય. જનરલી web.config-માં આપણે કાંઈ પણ સેટિંગ્સ રિલેટેડ જ વસ્તુ એમાં એડ કરવાની થાય.
બાકી આ ફાઇલને કોઈ દિવસ એડિટ કરવાની ના હોય. તો હવે એમાં એડિટ શું કરવાનું છે? તો કે એક સેટિંગ, તો એ સેટિંગ એપ સેટિંગ્સ, એની અંદર આપણે વેલ્યુ મૂકવાની એડ, અને એમાં એડ ટેગની અંદર પહેલા આપણે એની કી આપવાની. તો કીમાં શું આપવાનું? વેલિડેશન સેટિંગ્સ. આ કેસ સેન્સિટિવ ફાઇલ છે એટલે આપણે બહુ જ ધ્યાનથી એમાં એડિટિંગ કરવાનું. બીજી ક્યાંય પણ ચેન્જીસ આવશે તો આપણી આખી વેબસાઇટમાં, આપણા આખા વેબ ફોર્મમાં બધી જગ્યાએ એરર આવશે. સો બી કેરફુલ. અનઓબ્ટ્રુસિવ વેલિડેશન મોડ, અને એની વેલ્યુમાં આપણે આપવાનું નન, અને સેવ કરવાનું. ત્યારબાદ આપણે ફાઇલને ક્લોઝ કરી નાખીએ એટલે કોઈ પણ મિસ્ટેક ના થાય. કોઈ દિવસ એ ફાઇલ પણ રન થશે નહીં. સો આપણી જે ASPX ફાઇલ હશે એ જ રન થશે. સી જતી રહી, એક સેટિંગ આપણે એડ કર્યા ને એરર જતી રહી. હવે આને બ્લેન્ક કરી, આવી ગયું રિક્વાયર્ડ ફિલ્ડમાં જે એરર મેસેજ નાખ્યો તો એ. હવે આપણે ઇનપુટ કરીએ 66, ગયો કે મેસેજ. હવે આપણે કમ્પેર વેલિડેટરનું ચેક કરીએ તો એમાં 88 નાખીએ, આવી ગયું ઇનવેલિડ વેલ્યુ 66 થી મોટી આવી એટલે. તો આ છે આપણું રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર અને કમ્પેર વેલિડેટર. ધેટ્સ ઇટ ફોર ટુડે. થેન્ક યુ.